હેલો દોસ્તો, બધાને જય ગુરુ મહારાજ. ચલો આજે ઘણા ટાઈમ પછી એક નવો વિડીયો બનાવીએ છીએ. બરાબર, થોડો ઓસ્ટ્રેલિયાના ઇતિહાસ વિશેનો થોડો બહુ મોટો ઇતિહાસ છે, પરંતુ થોડો નોર્મલ ટૂંકમાં એનો ઇતિહાસ વિશે થોડો તમને એક આ વિડીયો બનાવી અને જાણ કરું છું. સૌ પ્રથમ આપણે એમના રાષ્ટ્રધ્વજથી શરૂઆત કરીએ કે હા, જો આ એમનો રાષ્ટ્રધ્વજ છે ઓસ્ટ્રેલિયાનો. બે રાષ્ટ્રધ્વજ છે એમના. આ ઓફિસ CFAની એના ઉપર આ રાષ્ટ્રધ્વજ લગાવેલા છે. બરાબર, તો ઓસ્ટ્રેલિયાના ઇતિહાસમાં એવું છે કે દરેક દેશની અંદર હંમેશા એક પોતાનો એક રાષ્ટ્રધ્વજ હોય છે, જ્યારે ઓસ્ટ્રેલિયાની અંદર એમના બે રાષ્ટ્રધ્વજ છે. બરાબર, જે મેં તમને બતાવ્યા એ બે રાષ્ટ્રધ્વજ છે. બરાબર, એનો પણ એક મોટો ઇતિહાસ છે, પણ હું ટૂંકમાં તમને એ ઇતિહાસ વિશે કહીશ. તો એવું છે કે જ્યારે ઇંગ્લેન્ડની સત્તા આખા વર્લ્ડમાં હતી, ત્યારે ત્યાંથી ઇંગ્લેન્ડથી જેમ્સ બોન્ડ કરીને એક કેપ્ટન જ્યારે દરિયાઈ માર્ગે નીકળ્યો હતો, ત્યારે એને સૌ પ્રથમ ન્યૂઝીલેન્ડ ટાપુની એને ખોજ કરી અને ન્યૂઝીલેન્ડ ટાપુથી એ ધીરે ધીરે આગળ વધ્યો. ત્યારે આ ઓસ્ટ્રેલિયા જે એક ટાપુ હતો દરિયાની વચ્ચોવચ્ચ, ત્યાં પહોંચ્યો અને ત્યાં જઈ અને એને અહીં એક ટાપુની શોધ કરી અને પાછળથી એ ટાપુનું નામ એ લોકોએ ઓસ્ટ્રેલિયા આપ્યું. બરાબર, અને આ ઓસ્ટ્રેલિયા ઉપર એ વખતે જ્યારે જેમ્સ બોન્ડ આવ્યો ત્યારે ત્યાં અહીંના લોકલ આદિવાસીઓ અહીંયા રહેતા હતા. બરાબર, અને એ લોકલ આદિવાસીઓ હતા, એ લોકલ આદિવાસીઓ એશિયા ખંડમાંથી, એટલે જોવા જઈએ તો એ આપણું જ લોહી કહેવાય, કારણ કે આપણે લોકો બધા એશિયાઈ હતા. એટલે એશિયામાંથી એ લોકો આવેલા હતા અને અહીંયા વસવાટ કરેલો હતો. અને એ ઇંગ્લેન્ડના જેમ્સ બોન્ડ સાથે એ લોકોને લડાઈઓ થઈ અને એમ કરતાં કરતાં અહીંયા ઇંગ્લેન્ડની સત્તાની સ્થાપના થઈ. આદિવાસીઓની એટલી તાકાત નથી કે એમના સામે અંગ્રેજો સામે લડી શકે. એમ કરતાં કરતાં અહીંયા એ લોકોને ઇંગ્લેન્ડની સત્તા બની ગઈ આ ટાપુ ઉપર. એ લોકો ત્યાર પછી એમને નામ આપ્યું ઓસ્ટ્રેલિયા. અને પછી ધીરે ધીરે એ લોકોએ આ જે ટાપુનો ઉપયોગ કર્યો, એમને જેલ તરીકે ઉપયોગ કર્યો. એટલે કે ઇંગ્લેન્ડમાં જે લોકોની સજા થાય એમને કાલા પાણીની સજા થતી, એટલે એમને દેશ બહારની છોડી દેવામાં આવતા. અને એ વખત એ લોકો અહીંયા એમને છોડી દેતા હતા, અહીંયા એમને એક જેલ બનાવી દીધી હતી, અહીંયા રહેતા હતા. પણ એ વખત ધીરે ધીરે આ લોકો જે છોડી દીધા હતા, એ લોકોએ ધીરે ધીરે એમને અંદર મેરેજ કર્યા. બરાબર, અને એમ કરીને એમનો વંશવેલો ચાલુ કર્યો. ધીરે ધીરે એમનો વંશવેલો ચાલુ થયો. એમ કરતાં કરતાં અહીંયા સોનાની ખાણો છે એવું બહાર પડ્યું, અને સોનાની ખાણોની શોધ થઈ, અને એના કારણે સૌથી વધારે ઇંગ્લેન્ડના લોકો અહીંયા વસવાટ કરવા લાગ્યા અને ધીરે ધીરે આ ટાપુનો, આ દેશનો વિકાસ કરવા લાગ્યા. બરાબર, અને વિકાસ થતો ગયો અને ઇંગ્લેન્ડની સત્તા હતી. એમ કરતાં કરતાં વર્ષો વીતતે જ્યાં વિકાસ થતો ગયો અને ધીરે ધીરે ઇંગ્લેન્ડની સત્તા આખા વર્લ્ડમાં ઓછી થવા લાગી. અને આખા વર્લ્ડમાં જ્યારે ઇંગ્લેન્ડની સત્તા ઓછી થવા માંગી ને એ વખતે ઓસ્ટ્રેલિયા પણ, જેમ આપણે ઇન્ડિયા સ્વતંત્ર થયું એ રીતે ઓસ્ટ્રેલિયા પણ એક સ્વતંત્ર દેશ બન્યો. જેમ ઇંગ્લેન્ડની સત્તા ઘટવા માંડી અને ઓસ્ટ્રેલિયા દેશ આઝાદ થયો, ત્યારે એ વખતે એમનો રાષ્ટ્રધ્વજ નક્કી કરવામાં આવ્યો કે ભાઈ અમારો રાષ્ટ્રધ્વજ આવ્યો. ત્યારે પણ એ વખત જે અંગ્રેજો હતા અહીંયા, એમને એવું વિચાર્યું કે ભાઈ આ દેશની મૂળ આ દેશના માલિક તો આદિવાસીઓ જે અહીંના હતા તો એને એબોરિઝમ નામ આપ્યું. અને એબોરિઝમ કહેવાતો ને એમનું પણ એક પ્રતીક તરીકે કે ભાઈ આ દેશ એમનો પણ છે મૂળ, અને એમના પ્રતીક રૂપે એમનો પણ એક રાષ્ટ્રધ્વજ, એમનો પણ એક ધ્વજ છે, એને પણ રાષ્ટ્રધ્વજની માન્યતા આપવામાં આવી. અને એને પણ કોઈ પણ સરકારી ઓફિસ હોય અથવા કોઈ પણ જગ્યાએ એમના પણ બંનેના સાથે જ એને ફરકાવવામાં આવે છે. હાલ ઓસ્ટ્રેલિયાની અંદર કોઈ પણ જગ્યાએ સરકારી
ઓફિસો હશે કે ગમે તે હશે એની અંદર બંને ધ્વજ હશે, એક એબોરિઝમનો અને એક ઓસ્ટ્રેલિયન ગવર્મેન્ટનો. અને આ રીતે અહીંના પણ મૂળ જે એશિયન આદિવાસીઓ છે એ મૂળ ઓસ્ટ્રેલિયાના માલિક છે. ઇંગ્લેન્ડના લોકો જે અંગ્રેજો એ અહીં વસવાટ કરેલા છે અને પછી ધીરે ધીરે એ લોકોએ અહીંયા સત્તા સ્થાપન કરી અને પોતે અહીંના માલિક બની ગયા. અને જે આદિવાસી લોકો હતા એ અભણ હતા, એટલે ધીરે ધીરે એ લોકોને એવા વ્યસનો એ લોકોએ આપી દીધા અને ફ્રી ઓફ બધું આપવાનું ચાલુ કર્યું. તો જેથી કરીને એ લોકોએ બસ એક આગળ વધવાનો એ લોકોએ પ્રયત્ન ના કર્યો. અને એક એવો વિસ્તાર ઓસ્ટ્રેલિયાનો છે જેને ડાર્વિન કહેવામાં આવે છે. એ વિસ્તારની અંદર એ લોકો રહેણાંક કરે છે સૌથી વધારે એબોરિજન. અને એ લોકોને સરકાર તરફથી ખાવું પીવું એ લોકોને ટોટલી મફત ફ્રી ઓફ આપવામાં આવે છે. એટલે જેથી કરીને એ લોકો આગળ વધી શક્યા નહીં. એટલામાં એ લોકો રહ્યા, મફતિયું ખાતા શીખી ગયા. એના કારણે એ લોકો એટલા રહ્યા. પણ ધીરે ધીરે ભણતર વધતું ગયું અને ધીરે ધીરે એ લોકોનામાં પણ વિકાસ થવા મળ્યો. એટલે ઘણી હવે તો અમુક પોસ્ટો ઉપર પણ એ લોકો નોકરી કરતા હોય છે, બરાબર. એ રીતે એમનો પણ વિકાસ થયો છે અને ઓસ્ટ્રેલિયાનો પણ વિકાસ જોરદાર થયો છે. અને એમનું ઓસ્ટ્રેલિયાનું જે મૂળ પ્રાણી કહેવાય છે, એનું રાષ્ટ્રીય પ્રાણી એ કાંગારૂ છે. અને એનો પણ થોડો ઘણો ઇતિહાસ છે, એ પણ હું ભેગું કહી દઉં કે કાંગારૂ જ્યારે જેમ્સ બોન્ડ પહેલી જ વખત જ્યારે અહીંયા ભ્રમણ કરી રહ્યો હતો આ જંગલોની અંદર, ત્યારે એને આ એક પ્રકારનું પ્રાણી જોવા મળ્યું. તો ત્યારે ત્યાંનો એક લોકલ આદિવાસી હતો, એને પૂછ્યું કે ભાઈ આ શું છે એમ કે. તો એ આદિવાસીએ એને ખબર નથી કે શું કહેવાય નામ, એટલે એને કીધું એમ કે આપણે નહીં કે આઈ ડોન્ટ કેર, મને ખબર નથી એમ એવું કહેવા જતો તે. પણ એમની આદિવાસી ભાષામાં એને એમ કહેવાય કે મને ખબર નથી. અને એનો શબ્દ હતો કે કાંગારૂ એમ. કાંગારૂ, મને ખબર નથી એનો મતલબ થાય. પણ પેલા જેમ્સ બોન્ડને એમ લાગ્યું કે એનું નામ કાંગારૂ છે. તો ત્યાર પછી એને એની ડાયરીમાં એનું નામ કાંગારૂ તરીકે લખી દીધું અને ત્યારથી એનું નામ કાંગારૂ પડી ગયું. અને એ એટલું બધું વધારે પ્રમાણમાં અહીંયા છે, એટલે એના કારણે અહીંનું એક રાષ્ટ્રીય પ્રાણી કહેવાય છે. અને એ બીજા કોઈ દેશમાં જોવા મળતું નથી. અને એ હંમેશા આગળ ચાલે છે, કોદાર પાછળ ચાલતું નથી. એટલે એના કારણે કે દેશનો વિકાસ આગળ વધે એટલા માટે એને તેનું રાષ્ટ્રીય પ્રાણી જાહેર કરવામાં આવ્યું, બરાબર. બોલો, આટલી માહિતી થોડી આપી છે તમને, મારી પાસે હતી. મારાથી કોઈ ભૂલચૂક થઈ હોય તો સોરી, માફ કરી દેજો. અને બધાને જય ગુરુ મહારાજ, બરાબર. નેક્સ્ટ વિડીયોમાં આપણે મળીશું. જય ગુરુ મહારાજ, જય ગુરુ મહારાજ, જય ગુરુ મહારાજ. હા, દિલગીર સાથે જણાવવાનું કે જે હું કેપ્ટનનું નામ બોલ્યો તો એનું અસલ નામ જેમ્સ બોન્ડ નહીં પણ જેમ્સ કુક હતું. પણ મારા બોલવામાં ભૂલ થઈ ગઈ અને હું જેમ્સ બોન્ડ શબ્દ વાપર્યો છે કે ભાઈ જેમ્સ બોન્ડ કેપ્ટન, પણ નહીં, અસલમાં એ કેપ્ટનનું નામ જેમ્સ કુક હતું, બરાબર. એટલે આ તો તમને જાણ ખાતર હું આ પાછળથી આ વિડીયો બનાવીને એડ કરું છું કે ભાઈ એનું નામ જેમ્સ કુક હતું, બરાબર. ચલો બધાને જય ગુરુ મહારાજ.